મિડલ ઇસ્ટમાં 20 દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. પ્રીમિયમ પેટ્રોલમાં ₹2.09 વધારો થયો છે. ઇન્ડસ્ટ્રીયલ ડીઝલમાં પણ લીટરે ₹22 વધ્યા. જોકે સામાન્ય પેટ્રોલ ડીઝલમાં હાલ પૂરતો વધારો કરવામાં આવ્યો નથી. ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે ઇતિહાસના સૌથી નીચલા સ્તર 93.24 પર પહોંચી ગયો. તેલના વધતા ઇમ્પોર્ટ બિલ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત રૂપિયા ઉપાડવાને કારણે રૂપિયામાં આ ઘટાડો આવ્યો છે. ડોલર સામે પહેલીવાર રૂપિયો 93ના સ્તરને પાર કરી ગયો. કારોબાર દરમિયાન રૂપિયા 93.24ના રેકોર્ડ નીચલા સ્તર સુધી ગગડી ગયો હતો. આ મહિનાની શરૂઆતમાં રૂપિયો 92ના સ્તર પર હતો. જો કે ભારતીય શેર બજારમાં આજે તેજી જોવા મળી. સેન્સેક્સ 326 પોઈન્ટ વધી 74,533 પર બંધ થયું, જ્યારે નિફ્ટીમાં પણ 112 પોઈન્ટનો ઉછાળો નોંધાયો. 23,114 પર પહોંચી ગયો. બેન્કિંગ ઓટો શેર્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તેલના ભાવમાં ઘટાડાથી વૈશ્વિક બજારોને થોડી રાહત મળી છે. બ્રેન્ટ ક્રૂડ હવે પ્રતિ બેરલ $107 પર પહોંચી ગયું છે.